અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ ગુજરાતીમાં શરૂ કરીએ આજનો બ્લોગ. ભગોડા જોઈ રહ્યા છીએ અને રસ્તામાં પાણી પીવા ઉભા હતા તો આપણા સબસ્ક્રાઈબર આપણને મળ્યા છે. ભગોડા ગામ એ જ માંગલધામ, બરોબર? જો કંઈક આ રીતનું માંગલધામનું મંદિર છે. અગરબત્તીના શ્રીફળ આપણે અહીંયા વધારે નાખશું ને દેવબત્તી કરી નાખશું. આ છે આઈ શ્રી મોગલમાં. नमस्कार गाइस, अभी हम लोग जा रहे हैं. અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ ગુજરાતીમાં શરૂ કરીએ આજનો બ્લોગ. ભગોડા જોઈ રહ્યા છીએ અને રસ્તામાં પાણી પીવા ઉભા હતા તો આપણા સબસ્ક્રાઈબર આપણને મળ્યા છે ભગવાન સ્વરૂપે. એટલે કે પાણી પીવા ઉભા હતા આપણા સબસ્ક્રાઈબર વિડીયો જોતા હશે. માલધારી સમાજના ખૂબ જ સારા એવા ભાઈ છે અને જોવો એની વાડી જોવો તમે. ખૂબ જ સરસ મજાની સેવડી ભેંસું છે. આપણે ઘોડી છે, તમે ઘોડી જોવો. હું તમને ઘોડી બતાવું. ઘોડી બહુ જ સરસ ઘોડી છે અને કાંઈ નથી કરતી મિત્રો. ખૂબ જ સરસ મજાની આ ઘોડી છે, તમે જોઈ શકો છો. અને એની પગનું બેચારાને થોડીક રમત કરતી છે તો વાગી ગયું છે. ખૂબ જ સરસ મજાની આ ઘોડી છે, જોવો તમે મિત્રો. બહુ જ સરસ ઘોડી છે અને ગાય પણ એવી જ છે બધી. અને માલધારી સમાજ એટલે એમાં કાંઈ ઘટે નહીં મારા વાલા. ખૂબ જ દયાળુ અને સેવાભાવી માણસ એકદમ. જોવો ભેંસ જોવો અને સેવડી અમારી હાટું લઈ આવ્યા. જોવો તમે, જોવો ગાય ભેંસ જોવો તમે. કાંઈ ન ઘટાવો ભાઈ. જોવો તમારું પાણી અહીંયા અમારે આવે ને અમારા પાલિતાણા ડેમ નું આવે ને પાણી અમારે નેર છે દાડવા છે ને આવડા નેર છે અમારા હંગાણાના દરબારો બધા ફાટી ગયા. હા એમ કે તમારી ફેક્ટરી શું કરવાનું? સાચી વાત છે. જોવો ગાય, જોવો ભેંસો જમાવટ બાકી. જોવો ઘોડી ને ભાઈ ભાઈ જોવો આ વાડી જોવો તમે. સેવડી ને શાકભાજી ને ઘણું બધું આમ જોવો. અમારી હાટુ સાહેબ સેવડી લઈ આવ્યા છે ખૂબ જ પ્રેમથી, દયા ભાવથી. જોવો. ચલો થોડી વાર પછી ભગોડાના રસ્તે મળીએ. ચાલો, ઓકે. તો મિત્રો આ જે તમે મંદિર આ જે તમે ડુંગરો જોવો છો, આ ડુંગર છે ભગોડા ગામની અંદર. અને ઈ ગામની અંદર જે છે મોગલમાનું મંદિર છે અને એ પહાડની અંદર છે. પહાડની ઉપર ઈ હું તમને ત્યાં જઈને બતાવું. અને નીચે પણ છે પણ તમને ઉપર બહુ મોટું મંદિર છે. તો એ બધા તમને દર્શન કરાવી અમે. અને અમે જઈએ છીએ. રોડ આવી રીતના કંઈક છે એટલે ગાડી હાંકવામાં થોડીક પ્રોબ્લેમ થાય છે. તમે ત્યાં પહોંચીને પછી હું તમને દર્શન કરાવું. હાલો. તો મિત્રો તમે જોઈ શકો છો માંગલધામ એટલે કે મોગલમાના મંદિર પર આપણે પહોંચી ગયા છીએ ભગોડા ગામમાં. અને અંદર વિડીયો શૂટ અલાઉડ નથી એ તો મને ઓલરેડી ખબર જ છે, બરાબર? તો બહારથી જેટલું પોસિબલ હશે એટલું હું તમને બતાવીશ. પછી આપણે આગળની વિઝિટ તમને હું કરાવું. ચાલો, ઓકે. જુઓ મિત્રો, પ્રસાદ ભંડાર અહીંયા આવેલો છે. જો મિત્રો અહીંયા આવી રીતે કંઈક મોગલમાનો પ્રસાદ લેવામાં આવે છે એટલે ચડાવવા માટે, બરોબર? જો મિત્રો માંગલધામ તમે જોઈ શકો છો. અંદર શૂટિંગ અલાઉડ નથી, ખાલી બહારથી તમને દેખાડી દો, બરોબર? અંદર અલાઉડ નથી. જો મિત્રો માંગલધામ મોગલમાં કાંઈ ન ઘટે. જય માતાજી. જો મિત્રો આપણે પેલા ડુંગર પાસે જવાનું છે, ત્યાં હું તમને બતાવીશ, બરોબર? કેવો
જો મિત્રો આ છે આ શ્રી મોગલમાં ભગોડા ગામ એ જ માંગલધામ બરોબર. જો કંઈક આ રીતનું માંગલધામનું મંદિર છે અને તમે જોઈ શકો છો મિત્રો. તો અંદર જઈને દર્શન કરીએ અને પછી મિત્રો મળીએ. ચાલો ઓકે. અંદર અલાઉ જ નથી એટલે આપણે અંદર ખોટું શૂટ નહીં કરીએ. તો બહાર આવીને પછી આપણે મળીએ. ચાલો ઓકે. અહીંયા મિત્રો આપણે હા ઓકે અગરબત્તીના શ્રીફળ આપણે અહીંયા વધારે નાખશું ને દેવબત્તી કરી નાખશું. આ છે આ શ્રી મોગલમાં તમે જોઈ શકો છો મિત્રો. જય મોગલમાં, જય માતાજી. હવે અંદર જાય દર્શન કરીને પછી મિત્રો મળીએ. ચાલો ઓકે. પછી સંગે મોગલ એનો આઘેત ઉપાડી અંદર મિત્રો આ રીતે કંઈક ઉતારવા દેશે તો હું જરાક ઉતારું છું. તમે જોઈ શકો છો કે અંદર તો અલાઉ જ નથી. માતાજીનું મેન સ્થાનક આ છે બરોબર. આપણે આગળ વધીએ અને જોવો તમે. જય માતાજી. અહીંયા ચા પાણીનું સતત શરૂ હોય છે. ફ્રીમાં વિતરણ કરવાનું ચા પાણી નાસ્તો. અને જુઓ તમે ભોજનાલય ઓલી તરફ છે. આ જો મોગલમાનું મેન મંદિર. જય મા મોગલ. ભગોડા ધામ એ જ મોગલ ધામ. ચાલો મળીએ છીએ થોડી વાર પછી. ચાલો ઓકે. જય માતાજી. જો મિત્રો બાર ગામથી અને દૂર દૂરથી જે મહેમાનો આવે છે દર્શન કરવા માટે બરાબર એના માટે રહેવાની સુવિધા, ઘોડિયા નાના છોકરાઓ માટે અને બેસવા માટેની સરસ મજાની જગ્યા, પેલી બાજુ વોશરૂમ અને આ બાજુ પાણીનું પરબ અને આવો સરસ ધામ એટલે કે વાતાવરણ એટલે કે મા મોગલનું ધામ ભગોડા ગામ એ જ માંગલ ધામ બરાબર. તમે જોઈ શકો છો મિત્રો. મમ્મીને દઈએ પહેલાં ચા પીવે છે ત્યાં અને 24 કલાક અહીંયા ચાનું વિતરણ શરૂ હોય છે મિત્રો. અને હું ને પપ્પા આવ્યા છીએ આ બાજુ બરાબર. હમણાં આપણે ડુંગર ઉપર જઈને પછી મિત્રો મળીએ. ચાલો ઓકે. બન્યા રહો અમારી એન્ડ સુધી આવે. જોવો મિત્રો આ રીતનું મોગલધામ છે અને માતાજીના દર્શન માતાજીની દયાથી આપણે અહીંયા ઉતારી શકીએ છીએ વિડીયો બરોબર. યાજ્ઞિક એન્ડ ફેમિલી બ્લોગ હોય એટલે કાંઈ ન ઘટે મિત્રો એને બરોબર. બન્યા રહો અમારી સાથે. ચાલો આગળ વધીએ અને તમે દર્શન કરાવવું ઉપર ડુંગર ઉપર. ચાલો ઓકે. મિત્રો મારી પાસે તમે જોઈ શકો છો ભગોડા ધામ મંદિર અહીંયા આવેલું છે અને હું મમ્મી પપ્પાના દેવ્યા ચારે અહીંયા આવ્યા છીએ. અને મેં તમે કીધું પ્રમાણે અહીંયા ઉપર જવાનું હતું પણ હતું રહી ગયું. થોડોક સમયના અભાવના કારણે એક બારગામ બેસવા પણ જવાનું છે આપણા ફઈના ઘરે બરોબર. તો ત્યાં જાવશું તો થોડું લેટ થઈ જશે એવું છે એટલે આ વખતે આપણે ઉપર નથી ગયા બરોબર. નેક્સ્ટ ટાઈમ આવશું ત્યારે તમને જરૂર મુલાકાત કરાવીશું ઉપરની. અને ખૂબ જ સરસ મજાનું ભગોડા ધામ છે અને મંગલ ધામ છે બરાબર. અને કાંઈ આમાં ઘટા નહીં એવું બનાવ્યું છે અને ખૂબ જ સરસ મજાનું અને મહત્વપૂર્ણ મંદિર છે આવડું બરોબર. અને ખૂબ જ માતાજીનું હાથ છે આ ભગોડા ગામમાં. તો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો મિત્રો. અને મળીએ છીએ આવા જ એક નવા વિડીયો સાથે કાલે. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો મિત્રો. અને બન્યા રહો અમારી સાથે. નવા છો તો સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરવાનું બિલકુલ ભૂલતા નહીં કે તમને કેવું લાગ્યું. અને બધા તે કમેન્ટમાં બધા જ મિત્રો જે પણ જોવે છે બધા કમેન્ટમાં લખો જય મા મોગલ બરાબર. તમને બધાને દર્શન કરાવ્યા છે તો જય મા મોગલ લખવું જરૂરી છે કમેન્ટમાં મિત્રો. તો મળીએ છીએ આવા જ એક નવા ઇન્ટરેસ્ટિંગ અને સારા એવા બ્લોગ સાથે કાલે. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. ચાલો ઓકે બાય.